આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાને વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી માંગ ઉઠી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાનો વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે. ત્યારે આજે વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યો હતો અને તાત્કાલિક હિન્દુઓ પર થયેલા અત્યાચારને રોકવામાં આવે અને કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી પણ માંગ ઉઠી હતી. આ જાહેર સભા બાદ હિન્દુ સંગઠનોએ વલસાડના જાહેર રસ્તા ઉપર એક વિશાળ રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વલસાડવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ ઉપર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા થાય તેવી માંગ કરી હતી. હિન્દુઓ અસલામત છે. નાની નાની દીકરીઓ, યુવતીઓ ઉપર રેપો થઈ રહ્યા છે, મિલકતોનો નાશ થઈ રહ્યો છે. એટલે આજે સારા ભારતના હિન્દુઓ નહીં પણ વિશ્વના હિન્દુઓ જાગૃત થયા છે. અમે આપના માધ્યમથી આપણી સરકાર ઉપર પ્રેશર લાવવા માંગીએ છીએ કે ત્યાંના સંતો, ત્યાંના હિન્દુઓ, ત્યાંના મંદિરો એનું રક્ષણ કરે. ભારત માતા કી જય, વંદે માતરમ, સનાતન ધર્મ કી જય. આજે સારા એ વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે. આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય. પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ. આજે ઘટનાઓ ઘટી રહી છે. એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે, ત્યાં સંતો છે, ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે. એમણે કોઈ ગુનો નથી કર્યો. ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ વાપ્યો છે. અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને हिंदुओं सुरक्षित करें. हरे कृष्णा, मेरा नाम सुंदर गोपाल दास है और मैं इस्कॉन संस्था के वापी केंद्र में सेवा देता हूँ. आप सभी को पता है कि इस्कॉन पूरे विश्व में सनातन धर्म का प्रचार करता है और पूरे विश्व में ही हमारे 1100 से अधिक केंद्र हैं. अभी हाल ही में कुछ बांग्लादेश में ऐसी घटनाएं हो रही हैं जिसके कारण हमारा पूरा सनातन धर्म खतरे में है, चिंतित है, सभी लोग समस्या में हैं. हमारे एक भक्त जो कि वहाँ की एक समिति के स्पोक पर्सन थे, प्रवक्ता थे, श्री चिन्मय कृष्णदास जी, उनको अभी गिरफ्तार कर लिया गया है बिना किसी वजह के. तो आज हम सभी ने यहाँ पे
कई सारे समितियों ने मिलकर यहाँ पे आयोजन किया था एक धरना प्रदर्शन का। तो हम लोग अभी यहाँ पे ज्ञापन देने के लिए आए थे माननीय कलेक्टर साहिबा को, जिसमें कि हम भारत सरकार से ये विनती करते हैं कि जो बांग्लादेश में जो माइनॉरिटीज़ हैं, चाहे वो हिंदू हों, क्रिश्चियंस हों या कोई अन्य जाति के हों, कोई भी अन्य संप्रदाय के हों, उन सभी के हितों की रक्षा की जाए। उनके जो अधिकार हैं वो उनको प्रदान किए जाएँ और जल्द से जल्द चिन्मय कृष्ण जी को जो है वो कारावास से मुक्त किया जाए, ऐसी हमारी प्रार्थना। देखिए, ये तो गवर्नमेंट है वहाँ बांग्लादेश की गवर्नमेंट, उनके जो नीति नियम हैं, हमारा उनसे अनुरोध हम कर सकते हैं भारत सरकार के द्वारा, या फिर भारत सरकार जो है UN के माध्यम से उनको दबाव डाल सकती है, क्योंकि ये जो कृत्य हो रहे हैं हिंदुओं के प्रति या अन्य अल्पसंख्यकों के प्रति, ये जो है बिल्कुल असहनीय है। उनको सहन नहीं किया जाता। किसी भी व्यक्ति को जेल में डाल देना, कोई जो कि मिलने गया है चिन्मय कृष्णदास जी, उनको भी जेल में डाल दिया गया। और हमारे कुछ भक्त वहाँ से भारत आ रहे थे, बांग्लादेश इस्कॉन से भारत इस्कॉन आने वाले थे, उनको भी रोक लिया गया, उनको भी जाने नहीं दिया गया। तो ये असहनीय चीज़ें हो रही हैं। अभी गवर्नमेंट वहाँ पर अस्थायी लग रही है, तो हम भगवान से प्रार्थना करते हैं और भारत सरकार के थ्रू उन पर दबाव डालने का जो है अनुरोध करते हैं, जिससे कि वहाँ पे जो स्थितियाँ हैं उसको शांतिपूर्ण हो सकें और सभी लोग सौहार्दपूर्वक वहाँ पे रह सकें। वलसाड स्टेडियम रोड પાસે પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વ્યય। પાલિકાની બેદરકારીને લઈ રાત્રિના રસ્તા ઉપર પાણી વહેતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। વલસાડના સ્ટેડિયમ રોડ પાસે પાલિકાની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીને રસ્તા ઉપર વહેતું રહ્યું હતું। કલાકો સુધી લાખો લીટર પાણી રસ્તા ઉપર વહેતા પાણીનો વ્યય થયો હતો। પાલિકાની બેદરકારીને લઈ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। રાત્રિના રસ્તા ઉપર પાણી વહેતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। પાડી જીવદયા ગ્રુપે એટીએમ ડ્રીમ સિટી કર્મભૂમિ અને શાળા પાછળ મળી 3 સ્થળેથી સાપને બચાવ્યા। ઝેરી કોબ્રા, ઝેરી રસલ વાઇપર અને વોટર સ્નેકનું રેસ્ક્યુ કર્યું। પારડી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં સાપ જોતા ગ્રાહકો ડરી ગયા હતા અને આ અંગેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં જોતા આ સાપ ચેકર્ડ કિલબેક નામનો બિનઝેરી સાપ હતો, જેને વોટર સ્નેક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમજ પારડી બાલાખાડી ડ્રીમ સિટી કર્મભૂમિ ખાતે રહેતા સુકેતુ દેસાઈના ઘરમાં સાપ આવી ચડતા બાળકો અને પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા। ત્યારબાદ જીવદયા ગ્રુપને જાણ કરતા યાસીન મુલતાની સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ સાપ ઝેરી રસલ વાઇપર સાપ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સાપ શિયાળા દરમિયાન ખાસ જોવા મળે છે। રસલ વાઇપર સાપને પકડી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। આ સાથે પારડી સ્થિત એક શાળાના પાછળના ભાગે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું। 5 ફૂટ જેટલો લાંબો કોબરા સાપને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।